માર્કેટિંગ યાર્ડ બોટાદ શરૂ થયા બાદ ખેડૂતો પોતાની જણસી લઈને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે। આ યાર્ડ કપાસની આવક માટે જાણીતું છે। ખેડૂતોને સારો ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા। આ યાર્ડ કપાસની આવક માટે ખૂબ જ જાણીતું છે, ત્યારે દિવસે કપાસની આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે। આજે યાર્ડમાં કપાસની 41,735 મણ આવક નોંધાઈ હતી, જ્યારે 2 દિવસમાં કપાસની રેકોર્ડ બ્રેક 86,000 મણ આવક નોંધાઈ હતી। ખેડૂતોને કપાસનો મણદીઠ ભાવ 1,195થી લઈ 1,525 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો, જેને લઈ ખેડૂતો દ્વારા ખુશીઓ વ્યક્ત કરવામાં આવી હતી। યાર્ડમાં મગફળીની આવક સામાન્ય રહી છે। આજે યાર્ડમાં 1,580 મણ મગફળીની આવક નોંધાઈ હતી, જેનો ખેડૂતોને 1,020થી લઈ 1,160 રૂપિયા સુધીનો ભાવ મળ્યો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અડદની હરાજી કરવામાં આવી હતી, જેમાં ભાવ પ્રતિ મણદીઠ સૌથી નીચો 805થી લઈ સૌથી ઊંચો પ્રતિ મણદીઠ ભાવ 1,350 રૂપિયા સુધી રહ્યો હતો। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની હરાજી પણ કરવામાં આવી હતી, જેમાં ઘઉંનો ભાવ 538થી 667 રૂપિયા સુધી બોલાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 234 ક્વિન્ટલ ઘઉંની આવક નોંધાઈ હતી। બોટાદ યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી। સફેદ તલનો પ્રતિ મણદીઠ સૌથી નીચો ભાવ 2,280થી લઈ સૌથી ઊંચો ભાવ 2,700 પ્રતિ મણદીઠ રૂપિયા નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં કાળા તલનો ભાવ 3,950થી લઈ 4,550 રૂપિયા સુધી બોલાયો હતો। યાર્ડમાં કુલ 148 ક્વિન્ટલ તલની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં જીરુની હરાજી કરવામાં આવી હતી, જેમાં કુલ 229 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી, જેનો ભાવ સૌથી નીચો પ્રતિ મણદીઠ 4,180થી લઈ સૌથી ઊંચો ભાવ 4,570 પ્રતિ મણદીઠ રૂપિયા બોલાયો હતો। આજે ચણાની કુલ માર્કેટિંગ યાર્ડ ખાતે 23 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી। ખેડૂતોને ચણાનો ભાવ 1,055થી લઈ 1,088 રૂપિયા સુધી ભાવ બોલાયો હતો। 2 દિવસમાં ચણાના પ્રતિ મણદીઠ 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો। બોટાદ જિલ્લામાં સામાન્ય રીતે ઘઉં, સોયાબીન, મગફળી, કપાસનું વાવેતર કરવામાં આવતું હોય છે। બોટાદ માર્કેટિંગ યાર્ડે ખેડૂતો માટે હરાજીનું પ્રથમ પસંદગીનું સ્થાન રહેલું છે, જેમાં ખેડૂતોને સારા ભાવ મળતા ખુશખુશાલ પણ જોવા મળ્યા હતા। જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, અમરેલીના છેવાડાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો પણ પોતાના જણસી વેચવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે વહેલી સવારથી લાંબી વાહનોની લાઈનો લગાવી હતી અને ખેડૂતોને ખૂબ જ સારા ભાવ મળ્યા હતા।